Hello everyone, welcome to my channel Current Affairs and GK with Nikita. Today I will discuss one topic, current affairs. So watch this video till the end. Let's start the video. આજે ગુરુ પૂર્ણિમા પણ છે, તો એના પહેલાં આપણે ગુરુને યાદ કરી લઈએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આપ સર્વને પણ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે આજનો ટૉપિક શરૂઆત કરીએ. 29 જુલાઈને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ દિવસની શરૂઆત શું કામ કરવામાં આવી? કોઈક તો કારણ હશે ને કે આ વાઘ દિવસની શરૂઆત કરીએ. તો એવું હતું કે 29 જુલાઈ 2010ના રોજ સેન્ટ પીટર્સબર્ગ નામનું શહેર હતું, રશિયાનું છે એટલે હાલ પણ એ શહેરમાં એ દિવસે ટાઈગર સમિટ થઈ. તો એમાં એ સમિટ પણ એટલે કરવામાં આવી હતી કે આખા વિશ્વમાં માત્ર 3200 વાઘ બચ્યા હતા. હવે વાઘોનું રક્ષણ પૂરું કરવા માટે, એનો શિકાર રોકવા માટે અને લોકો વાઘોનું રક્ષણ કરે, જંગલો અને વાઘના રહેઠાણનું સંરક્ષણ પૂરું પાડવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવીને, તો એની માટે એની માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું 2010. અને આપણા ભારતમાં પણ 1973માં ટાઈગર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે. તો હવે એવું છે કે વાઘોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. દર 4 વર્ષે વાઘોની વસ્તી ગણતરી કરવામાં આવે છે અને લાસ્ટ વસ્તી ગણતરી 2022માં થઈ હતી. હવે 26માં થશે ત્યારે ખબર પડશે કે કેટલા વાઘો વધી ગયા છે અને કેટલા ઘટાડે છે. હવે આપણે જોઈએ કે ભારતમાં છે ને વિશ્વના 70% જેટલા ભાગોમાં જંગલી વાઘો વસે છે. એમાંય કેટલાક દેશો છે એશિયા ખંડમાં આવેલા 13 દેશો છે. એ 13 દેશોમાં વાઘોનો નિવાસ છે. હવે વાઘોની સંખ્યા હાલમાં ભારતમાં કંઈક 3682 છે 2022ની વસ્તી ગણતરી પ્રમાણે. તો આ વખતે આજે જે વાઘ દિવસ ઉજવ્યો એની થીમ એવી રાખવામાં આવી છે કે સ્વદેશી લોકો અને સ્થાનિક સમુદાયને કેન્દ્રમાં રાખીને વાઘનું ભવિષ્ય સુરક્ષિત કરવું. આવી થીમ છે. બોલો કે આપણું ભવિષ્ય તોનું જે થવું હોય થાય, પણ વાઘનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આ થીમ રાખવામાં આવી છે. અને આપણા ભારતનું પણ રાષ્ટ્રીય પ્રાણી 1973થી છે જ, કારણ કે વર્ષો પહેલાં તો આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું. પણ જેમ જેમ વાઘોની સંખ્યા ઘટતી જઈ અને એનો શિકાર રોકવા માટે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યું છે. હવે આપણે એવું જાણીએ કે વાઘોને પેલું કહેવાય ને કે વાઘનું ટાઈગર રિઝર્વ પણ હોય. તો ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વ છે? તો ટોટલ ભારતમાં 58 જેટલા ટાઈગર રિઝર્વ છે. એમાં સૌથી મોટું જે ટાઈગર રિઝર્વ છે એ નાગાર્જુન શ્રીશૈલમ ટાઈગર રિઝર્વ છે, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેમાં, કારણ કે તેલંગાણા જ્યારથી 2014થી આંધ્રપ્રદેશમાં અલગ થયું રાજ્ય, સરહદનો જ વિસ્તાર છે અને સૌથી મોટું છે અને 3296 ચોરસ કિલોમીટર જેટલું મોટું છે. એટલો વિસ્તાર ફેલાયેલો છે આ ટાઈગર રિઝર્વ, એટલે સૌથી મોટું છે ભારતનું. સૌથી નાનું ટાઈગર રિઝર્વ જોવા જઈએ તો એ બોર ટાઈગર રિઝર્વ છે અને મહારાષ્ટ્રમાં આવેલું છે. 139 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તારમાં એ ફેલાયેલું છે. આપણે મોટું અને નાનું ટાઈગર રિઝર્વ તો જોઈ લીધું, પણ હમણાં જે 2025માં જે નવું ટાઈગર રિઝર્વ બન્યું એ મધ્યપ્રદેશમાં બન્યું છે. માધવ ટાઈગર રિઝર્વ એ 2025માં બન્યું હતું.
એ 58મું ટાઈગર રિઝર્વ પણ છે. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે નવું બનેલું મતલબ 58મું ટાઈગર રિઝર્વનું નામ શું છે, એવું પણ પૂછાય. એટલે હવે આપણે જાણીએ કે ટાઈગર રિઝર્વ કન્ટ્રીઝ કઈ છે, મતલબ એનું કેટલા દેશો છે, એના જે 13 દેશો છે તો એ દેશો કયા કયા છે. તો ભારત તો છે જ, ચાઇના છે, રશિયા છે, મલેશિયા છે, મ્યાનમાર છે, વિયેતનામ છે, ઇન્ડોનેશિયા છે, ભૂટાન, નેપાળ, આ બધા દેશો, થાઈલેન્ડ, આ બધા દેશોની અંદર ભારત મતલબ વાઘો વસે છે. એમાં કંબોડિયા અને લાઓસ પણ આવી જાય. પણ અત્યારે કેવું છે કે ત્યાં ગાડી વાઘોની સંખ્યા સ્થાનિક કક્ષાએ લોકો એવું માને છે કે ત્યાં લુપ્ત થઈ ગઈ છે. પણ આપેલું કહેવાય ને ઐતિહાસિક પહેલાં હતા વાઘો, એટલે એવું ગણી શકાય કે ઐતિહાસિક રીતે તો અહીંયા વાઘો હતા, એટલે આ દેશોનું એની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. હવે આપણે જાણીએ કે વાઘ છે જે એ વાઘોને જે મે મહિનામાં છે ને વાઘો કેટલાક મરી ગયા હતા મધ્યપ્રદેશમાં. ટોટલ કંઈક 55 જેટલા વાઘોનું મૃત્યુ થયું હતું. તો એના માટે છે ને કે શેના કારણે થયું હતું ને, કારણો જાણ્યા ને તો એવું નીકળ્યું કે કેટલાક વાઘો છે ને વિસ્તાર માટે સંઘર્ષમાં મળી ગયા, કેટલાક વાઘો છે ને વૃદ્ધાવસ્થા અને બીમારીના કારણે મળી ગયા, એવું સાબિત થયું હતું કેસમાં. બસ વાઘ માટે આટલું જીકે છે. બીજું કે વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે એવું પણ આવે છે એક્ઝામમાં, કે વાઘનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટ્રાઇગ્રીસ. વૈજ્ઞાનિક નામ શું છે વાઘનું? તો પેન્થેરા ટ્રાઇગ્રીસ. અને એવું પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે સૌથી વધારે કયા રાજ્યમાં વાઘો વસે છે? તો એને આપણે લખીએ કે સૌથી વધારે વાઘ છે મધ્યપ્રદેશમાં. 785 જેટલા વાઘો, 2022ની વસ્તી ગણતરી પ્રમાણે 785 જેટલા વાઘો મધ્યપ્રદેશમાં છે. બીજા નંબરે કર્ણાટક આવે છે, ત્યાં 566 જેટલા વાઘોનું ત્યાં ગાડી વસવાટ છે. પછી છે કે કર્ણાટક છે. પછી આવે છે ઉત્તરાખંડ, ત્યાં ઉત્તરાખંડમાં 563 જેટલા વાઘ છે. અને પછી મહારાષ્ટ્ર આવે, ત્યાં 444. અને 5મા નંબરે તમિલનાડુ છે, જ્યાં 306 જેટલા વાઘો નિવાસ કરે છે. બરાબર. અને આપણે જે જોયું ને સૌથી મોટું ટાઈગર રિઝર્વ જે નાગાર્જુન સાગર અને શ્રીશૈલમ, તો એનું નામ આવું કેમ રાખવામાં આવ્યું છે? તો જીકેમાં એવું પણ આવી જાય છે એડ, એટલે કર્યું છે મેં કે નાગાર્જુન સાગર નામ એટલે છે કે નાગાર્જુન સાગર ત્યાં ડેમ પણ છે કૃષ્ણા નદી પર આવેલો, અને શ્રીશૈલમ જ્યોતિર્લિંગ પણ છે, અને જંગલ વિસ્તારનું નામ પણ છે. એટલે આ ટાઈગર રિઝર્વનું નામ નાગાર્જુન સાગર ટાઈગર રિઝર્વ રાખેલું છે. તો જો તમને આવી માહિતી ગમી હોય, મતલબ હું જે જીકે અને કરંટ અફેર્સ ચર્ચીસ જે માહિતી લઈ આવી છું તો તમે મારા વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો તમને મતલબ આવતા વિડીયોમાં તમને નોટિફિકેશન મળી જાય. તો થેન્ક યુ મિત્રો.